નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4નો પાઠ છે 7 કિશોરાવસ્થા તરફની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4 વિજ્ઞાન વિષયના પાઠ નંબર 7નું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક ભાગ નંબર 4ના દરેક વિષયના અને દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને મિત્રો આ દરેક પ્રકરણની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રશ્નપત્ર એટલે કે દરેક ચેપ્ટર છે એની પીડીએફ તમે મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4નો પાઠ નંબર 7 કિશોરાવસ્થા। તો પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પેલું છે મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલ છે? તો બી 23। ત્યાર પછી બીજું, મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? સી રજોનિવૃત્તિ। ત્રીજું, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો સી સ્વાદુપિંડ। ચોથું, દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? ડી થાઇરોક્સિન। ત્યાર પછી પાંચમું, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો સી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એડ્રીનલ। છઠ્ઠું, કઈ ગ્રંથિ સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે? તો થાઇરોઇડ ગ્રંથિ। ત્યાર પછી પ્રશ્ન 2, જોડકા જોડો। એમાં ટેસ્ટોસ્ટેરોન તેમાં આવશે બી નર ગૌણ જાતીય લક્ષણ। બીજું, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તો એની સામે આવશે સી સામાન્ય ઊંચાઈ। થાઇરોક્સિન એની સામે આવશે ડી દેડકામાં કાયાંતરણ અને એડ્રીનાલિન એની સામે આવશે એ તણાવની સ્થિતિનું નિયંત્રણ। ત્યાર પછી બીજું જોડકું છે એમાં ગોઈટર તો એમાં બી થાઇરોક્સિનની ઉણપ। ડાયાબિટીસ તો એમાં એ ઇન્સ્યુલિનની ઉણપ। એડ્સ તો એચઆઈવીનું સંક્રમણ અને ખીલ તો સી તેલી ગ્રંથિનો સ્ત્રાવ। ત્યાર પછી પ્રશ્ન 3, તફાવત આપો નર અંતઃસ્ત્રાવ અને માદા અંતઃસ્ત્રાવ। નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, પેલું અમે માદા અંતઃસ્ત્રાવમાં માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે। પછી નર અંતઃસ્ત્રાવ છે એ શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે અને માદા અંતઃસ્ત્રાવ છે એ અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે। ત્રીજું, નર અંતઃસ્ત્રાવ છે એ છોકરામાં ગુણ જાતીય લક્ષણ પ્રેરે છે અને આ અંતઃસ્ત્રાવ છે છોકરીમાં ગુણ જાતીય લક્ષણો પ્રેરે છે। ત્યાર પછી નર અંતઃસ્ત્રાવ છે એમાં દાઢી મૂછનો વિકાસ તેની અસર હેઠળ થાય છે અને માદા અંતઃસ્ત્રાવ છે એમાં સ્તન ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે। આ તફાવત હતો। ત્યાર પછી પ્રશ્ન 4 છે રજોદર્શન અને રજોનિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। તો રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ, બરાબર। તરુણીની યૌવનની પ્રારંભમાં પ્રથમ વખત જે ઋતુસ્રાવ થાય છે એને રજોદર્શન કહેવાય। રજોનિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45-50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયા। ત્યાર પછી વર્ગીકરણ કરવાનું છે। કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં થતા શારીરિક ફેરફાર છે અને આપણે લખવાના છે અહીંયા। તો અહીંયા ઉપર આપ્યા છે આપણને અહીંયા આ
બોક્સમાં એમાંથી જોઈને આપણે અહીંયા છૂટા પાડવાના છે. તો પહેલાં આપણે છોકરીઓના લક્ષણો લખીએ. સ્તન ગ્રંથિનો વિકાસ, સ્વર પેટીનું નાનું કદ, અવાજ ઊંચો અને તીણો થવો, કમરની નીચેનો ભાગ પહોળો થવો, અંડપિંડ દ્વારા અંડકોષમાંથી મુક્ત કરવાની શરૂઆત. હવે છોકરાઓના લક્ષણ છે એમાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત, અવાજ ઘોઘરો થવો, સ્વર પેટી ગળાના ભાગમાં ઉપસી આવી, ખંભાનો ભાગ ફેલાઈને પહોળો થવો, શુક્રપિંડનું સંપૂર્ણપણે વિકસિત થવું. આટલા છે. આ રીતના તમારે છૂટા પાડવાના છે. ત્યાર પછી પ્રશ્ન 6 વૈજ્ઞાનિક કારણ આપો. પેલું, પિચ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. તો પિચ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. પિચ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનપિંડ એટલે કે શુક્રપિંડ અંડપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશો મુજબ પોતાના અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે. પિચ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ, એડ્રિનલ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે. આથી પિચ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. ત્યાર પછી બીજું છે નશાકારક પદાર્થો દૂર રહેવું જોઈએ. નશાકારક પદાર્થોનું એકાદ વખત પણ માત્રામાં કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે. તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવમુક્ત અને સારાપણાનો અનુભવ થાય છે. પછી તેની ટેવ આદત પડી જાય છે. આગળ જતાં આ આદત હાનિકાર નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે. આથી ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. ત્યાર પછી તરુણ વયની વ્યક્તિના ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. તરુણ અવસ્થામાં પ્રસંવેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે. પ્રસંવેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓના સ્ત્રાવ વધી જાય છે. ચહેરા પર તેલી ગ્રંથિનું પ્રમાણ વધારે હોય છે. આ કારણે તરુણ વયની વ્યક્તિના ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. ત્યાર પછી ચોથું, ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજનના ભાગે ન ખાવા જોઈએ. કિશોરાવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યની માત્રા હોતી નથી. આથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ સારો પર્યાપ્ત માત્રામાં મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. આમ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપો. પેલું, પ્રજનન સ્વાસ્થ્ય શબ્દ સમજાવી તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? સ્વચ્છતા જાળવવી, દૈનિક સ્નાન કરવું, પ્રજનન અંગોની યોગ્ય સફાઈ રાખવી, માસિક ચક્ર દરમિયાન સ્વચ્છ પેડ કેપનો ઉપયોગ કરવો, યોગ્ય સમયે બદલાતું રહેવું, પોષણયુક્ત આહાર લેવો, દૂધ, ફળ, શાકભાજી, પ્રોટીનવાળો ખોરાક વધુ લેવો, તમાકુ, દારૂ, નશીલા પદાર્થોથી દૂર રહેવું, શારીરિક કસરત, નિયમિત વ્યાયામ, યોગ, રમતો દ્વારા શરીરને તંદુરસ્ત રાખવું. ત્યાર પછી બીજું છે કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહારની આવશ્યકતા જણાવો. કિશોરાવસ્થા એ ઝડપથી શારીરિક અને માનસિક બદલાવ થવાનો સમય છે. આ વયે ઊંચાઈ, વજન, પેશીઓ ઝડપથી વધે છે. સમતોલ આહાર દ્વારા શરીરને પૂરતા પોષક તત્વો મળે છે. આ ઉંમરે શરીરને વધારે ઉર્જા, પ્રોટીન, વિટામિન, ખનિજોની જરૂર પડે છે. તેથી સમતોલ આહાર લેવું ખૂબ જરૂરી બને છે. ત્યાર પછી ત્રીજું, ઋતુસ્રાવ એટલે શું સમજાવો. સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગમાંથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. સ્ત્રી 12-13 વર્ષની વયે ગર્ભવતી ન થાય ત્યાં સુધી લગભગ 45-50 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્રાવ થાય છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર
તેમજ રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે કે ઋતુસ્રાવ કે રજોસ્રાવ કહે છે. રજોસ્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે. ત્યાર પછી ચોથું, મનુષ્યમાં લિંગ નિષેચન સમજાવો. મનુષ્યમાં લિંગ નિષેચન મનુષ્યના બધા કોષોના કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર આવેલા છે. 23મી જોડ એક લિંગી રંગસૂત્ર છે. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY લિંગી રંગસૂત્ર હોય છે. જનન કોષોમાં દરેક જોડનું એક રંગસૂત્ર હોય છે. સ્ત્રીમાં અંડપિંડ મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર X અને પુરુષ શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષમાં 2 પ્રકારના હોય છે, X અને Y. અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય તો XX એટલે કે છોકરી તરીકે વિકાસ પામે છે. અંડકોષનું ફલન Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મજ XY લિંગી રંગસૂત્ર ધરાવે છે અને છોકરો તરીકે વિકાસ પામે છે. યુગ્મમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ છે. જન્મ પહેલા શિશુનું લિંગ નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર વડે થાય છે, માતા દ્વારા નહીં. ત્યાર પછી મનુષ્યમાં લિંગ નિશ્ચયનો ફ્લો ચાર્ટ પૂર્ણ કરો. તો અહીંયા XY છે એટલે માદામાં XX રંગસૂત્ર છૂટા પડશે અને પુરુષમાં XY રંગસૂત્ર. XX રંગસૂત્ર ભેગા થાય એટલે માદા બનશે અને XY રંગસૂત્રથી નર બનશે. આ રીતની આકૃતિ થશે. ત્યાર પછી આપેલા આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો પેલું જે માથાના ભાગે છે એમાં પિટ્યુટરી ગ્રંથિ, ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ અને કિડની પર જે એડ્રિનલ ગ્રંથિ હોય છે, પછી સ્વાદુપિંડ ગ્રંથિ, માદામાં અંડપિંડનું સ્થાન હોય છે અને પુરુષમાં શુક્રપિંડનું સ્થાન હોય છે. આ રીતની ગ્રંથિઓ થશે. ત્યાર પછી ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આ ફકરો વાંચી અને આપણે પ્રશ્નોના જવાબ લખેલા છે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4નું પાઠનું સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક પાઠના પ્રકરણની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે. આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રકરણની તમે PDF મેળવી શકો છો.